મારું નામ સેજલ છે. મારા મમ્મી પપ્પા યાદ નથી. નમસ્કાર મિત્રો, હું છું પરેલા જયદીપ અને મારી સાથે છે અમિત મકવાણા. આજે થોડા દિવસ મહિના પહેલાં આપણે એક પોસ્ટ મૂકી હતી ઇન્સ્ટાગ્રામમાં કે ચોટીલા તાલુકાની અંદર 50 કિલોમીટરના એરિયામાં મા બાપ વિનાની જે દીકરીઓ હોય એનું વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી આપણે ફ્રીમાં કરી દેવાના છે. એમાંનું આપણું આજે ચોટીલાના શાસ્ત્રીનગરમાં રહે છે એવા સજલબેનના મમ્મી પપ્પા હયાત નથી, તો આજે આપણે એમનું જે વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી છે એ આજે આપણે ફ્રીમાં કરી દેવાના છીએ અને એક પણ રૂપિયો લીધા વગર બધું જ કામ આપણે છે એમને ફ્રીમાં કરી દેવાના છીએ. અને તમારા કોઈ ધ્યાનમાં એવી રીતે કોઈ બેન દીકરી હોય તો અમને જરૂરથી જાણ કરજો, અમે સાવ ફ્રીમાં જ કરી દઈશું. હા, હજી તો આ તો ખાલી હજી આપણે ફોટોગ્રાફીની વાત કરી. આ સિવાય અમારી પાસે બીજા પણ અમારા મિત્રો છે જેમણે કીધેલું છે કે મીઠાઈ, ડીજે કે જે કાંઈ વસ્તુ છે એમાં પણ અમે ફ્રીમાં અથવા તો ઓછા ચાર્જીસમાં છે એ અમે કામ કરી દઈશું. તો જેટલો બને એટલો આ વિડીયોને શેર કરો અને તમારા આજુબાજુ વિસ્તારમાં એટલે કે ચોટીલા વિસ્તારથી 50 કિલોમીટરના અંદરમાં જો કોઈ આવી બેન દીકરીઓ હોય કે જેના મમ્મી પપ્પા હયાત ન હોય તો એમને આ વિડીયો મોકલજો, જેથી કરીને એમને પણ આ જે સેવા અમે કરી છે એનો લાભ લઈ શકે. અમારે એવું છે કે આખું ગુજરાત કવર કરવાની ગણતરી છે, પણ અત્યારે અમારી આવડત પ્રમાણે અમે એરિયા લેવી છે. અત્યારે ચોટીલાથી 50 કિલોમીટરના એરિયામાં અમે આ શરૂઆત કરી છે. જો બેન દીકરીઓને આશીર્વાદ મળશે તો હજી શરૂઆત વધારે કરશું આગળ અને આખા ગુજરાતમાં અમે આ કામ છે કરવાના છીએ. ચાલો, જય માતાજી. આપણે આજ બેની બાનો સિંગલ લઈ લેવી બ્રાઇડનું. હું સૌ સૈદીભાઈ છે, હવે મોરબીથી આવી ગયા છે જાન લઈને, અને હવે અમે પણ ફોટોગ્રાફી કરી લેવી. બરોબર છે ને વિસ્તાર? ચાલો ફેસ ફેરો દીદી, ફેસ ફેરો. ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો, હું છું પરેલ જયદીપ, મારી સાથે છે અમિત મકવાણા. તો આજે આપણે આવી ગયા છીએ ચોટીલાના શાસ્ત્રીનગરમાં, જે આપણે અગાઉ એક પોસ્ટ મૂકેલી હતી કે મા બાપ વગરની દીકરીની આપણે રીલ્સ, વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી છે એ ફ્રીમાં કરી દેવાના છીએ. તો એનું આપણે પહેલું કામ છે આજે. તો જાય છે હવે આપણે અત્યારે ખાંડ ખવડાવવા માટે. અમિતભાઈ, કયું ગીત આવે એમાં? ભૂલી ગયો હો, ધોબલેન ખાંડ ખવડાવી એનું આવે, ઓલું આવે કયું? ચમકે ચાંદનીઓ ચમકે. હાલો મિત્રો, જો આમને તમે ઓળખો છો આપણે. આની પર આપણે સરવૈયા પરિવારનો જે આપણે બ્લોગ બનાવ્યો હતો એમાં આ ગોરદાદા હતા. ફરી પાછા આપણને આ ગોરદાદા આપણે ભેગા થઈ ગયા. આપણો ભાઈબંધ જાય બે છે ત્યાં બેસી ગયો એ પાછો ખુરશીમાં. તો જો આપણે આવી ગયા હવે, જો લગનિયા આવી ગયા, લગનિયા વધાવવાની વિધિ ચાલુ છે અને આ બાજુ અમારે સાથે હેલાવે બધા. જો લગનિયા વધાવવા હાલો વધાવી લઈએ. ચાલો મિત્રો, જો આપણે હવે લગનિયા વધાવી લીધા છે. આપણે તો બેસી ગયા છે આપણા જગ્યાએ. તો અમારા ભાઈબંધ છે ને, જો હા દેશી થોડોક માવો ખાવા વાળો છે, પીવા વાળો નથી. એટલે આમ જો આમને તમે ઓળખો જ છો ને, બીજી વાર ભેગા થઈ ગયા છે આમ ઓર્ડરમાં. એટલે જ્યાં જ્યાં મજા આવે ને ત્યાં ભેગા થઈ જઈએ. એટલે આજ ફૂલ બાકાજી ગયો. હા એમ કાંઈ ઘટવા નહોતી બેનના માંડવા. ચાલો મિત્રો, જો આપણે છાપ બતાવવાનું તરત ચાલુ થઈ ગયું છે. આજે જે આપણે દીકરીના લગ્ન હતા, બેનના દીકરીના આજે છાપ આવી ગઈ છે. કન્યાદાન માટે બેન બનાવી આવી ગયા છે. વૃશ્ચિક રાશિ સ્થિતે ચંદ્રમેશ રાશિ સ્થિતે આજે આપણે ગરબા બૃહસ્પતિ યથા રાજસાન ચતુરંગરા આપણે બેન બા વરાજા. ચલો કેમેરામેન. કન્યાદાન સહિત ગણપતિ આદિ દેવતાના પૂજન અર્ચન યથા છે. ભક્તિમતી દ્રવ્યાનુસાર અમિતભાઈ. ચાલો, આપણે કન્યાદાન દેવા માટે બેનને બનાવી આવી ગયા છે. અને આજે છે આપણે છજલબેનનો માંડવો. એટલે એક ફાયદો થાય શું, ડબરો તો આપે હારે પતાહા આપે. એટલે સરવત વરત બનાવવું ને એટલે પતાહા કાયમ લાગે. જો એક આમને ડબરો આપ્યો ને ક્યાંય ગયા, જો એક ડબરો આમ ક્યાંય ગયો. જો હા, જો એક બીજો જો ડબરો પતાહા, બેન ડબરા આવી ગયા છે. જો આપણો ભાઈબંધ રહ્યો ને, હવે જો ઓલી ખુરશી હમી કરવા વહી ગયું. હવે
ગોરદાદાર ભાગ રાખ્યો હોય ખબર નહીં, એનું જ કામ કરે નકરું. આ હું સીધું ક્યારનો સીધું કંઈ કામ જ ન કરતો મારું. હાય ગોરદાદા. 50% માં રહ્યો છો બેયમાં. હાય ગોરબા. આ તમારે ભેગું રાખ્યો છે તો દેજો હો કાકે ને માવો ખવડાવજો એને. ઈ ક્યાં કીધું મને મારી આગળ રહી ગયો. આ હવે જો એની બોલો ડબરો આપણે લઈ ગઈ હતી, વધાવા આવ્યા હતા ને એને ડબ્બો એમ લઈ લીધો છે. એમાં હું જોતો ભાઈ બસ. આનો શું કહેવાય? પતા પતા બરોબર. ગેડા લઈ ગયો. હા રાખો. કંઈ લેવું છે ના ના એક ઘણું સુગર ઘટી જાય તો ખાવા થાય કરે કરે. તો આના 580 મૂકી દો ને. દઈ દે ડબ્બો પાસે આવું. ચાલો વિડીયો દઈ દો એટલે આપણું નામ વરાજાને આપણે ગયા તો પગે લાગવા અંદર આવી ગયા છે પગે લાગી. હવે બે આવી ગયા તો આપણે ઊભા થઈ જઈએ હવે. તો આપણે ફેરાનો સમય થઈ ગયો છે, પહેલો ફેરો ચાલુ જ છે અને હારવાર આપણું કામ પણ ચાલુ જ છે. ચાલો આપણે ચોથો ફેરો ચાલુ છે. કેમેરાનું મૂકીને ગોરદાદા અરે ભળી ગયા છે આપણે. હમણાં મારું કહેતા હતા, અત્યારે જો અમારે કંસારનો સમય થઈ ગયો છે. એવું છે? હા. ને હવે થોડોક ખવડાવી દેવી, પછી એમ ખાઈ લેવી. નથી જો કથા સુધી જો બધા કંસાર ખાતા હતા. જેવો આપણે મોબાઈલ લીધો ને જો કંસાર ખાય છે બધા ભૂખા રહ્યા. જમવાનો દ્વારો ન થાય તો ગાય જો બેઠા બેઠા કઈ કંસાર ખાઈ લે બધા. અમારા ભાઈ બંધ જો બેઠા બેઠા માવો ખાય છે. ભાઈ બંધ અહીંથી એક રમકડું લઈ દે ને મને. હે મને આપણે ઓર્ડરમાં એક તડકો ગાડી લઈ દે. આમાં એક ગાડી લઈ દે. જા ગઈ રિક્ષા લઈ તો મજા. જો સીએનજી લઈ દે. સીએનજી અરે ઓર્ડરમાં જઈને આપણે સીએનજી લઈને દઈશું. આ લૂ કેવી લાગે છે, તડકો લાગે. ચાલો મિત્રો, આપણે હવે જમવાનો વારો આવી ગયો છે. જો કેવું થાય છે ભાઈ? અમે જો અહીં કેમેરા ઠેરાઈ દીધા છે અને હવે જમી લેવી થોડું થોડું. કોને મારો મિત્ર અને ગોર બાજુ આમ બેઠા ખુરશીએ બેઠા છે. આપણે બે ગયા જો કુલરની ગરમ હવા આવે છે, ઠંડી તો નથી આવતી. ખબર નહીં હવે શું પ્રોબ્લેમ થઈ ગયો. પાણી તો છે પણ પંપમાં કચરો આવી ગયો કી ખબર. આને 2 દી પહેલા એમ હગાઈમાં 2 લીંબુ ખાઈ દે. એટલે તડકાની હવે તો આમ તો જો પવન ખાવા બેઠા હતા પણ ગરમ ગરમ લૂ આવે છે અત્યારે તો અહીંયા. અહીંયા કીધી બેવા મળે રોડ ઉપર. એ બસ શાસ્ત્રીનગરના રોડ ઉપર. જો આ ગોર ભાઈ આવે. જો આપણે એના ધંધામાં તો આપણે ભાગ નહીં પડાવી પણ આપણા ધંધામાં ભાગ પડાવે એવું પાકું લાગે. કેમેરા જેવું સેટિંગ કરે છે ત્યાં ના ધંધો હારો એના કરતા ઈ હારો હે. ખંભે બધું ગમતું નાખીને જે કરતા હોય ઠીક કરો આ લેવા. ચાલો મિત્રો, આપણે મામેરા વધારી લઈએ પછી માંડો વધારવાનું ચાલુ કરવાનું. અમારે જયદીપભાઈ છે એ વિડીયો ઉતારી રહ્યા છે અને આપણે હમણાં ફોટાનો વારો આવશે ત્યારે ફોટા પાડી લઈશું અને મામેરા વધાવીને હવે માંડવો વધારવાનું કામ. તો મિત્રો આપણે જે મોટિયા છે એ બેસી ગયા છે બધા. અમારા અમિતભાઈ પણ બેસી ગયા. આમ આપણે અહીંયા આપણા જો મનુભાઈ આપણા સસરા છે. આજે આપણે મોટિયારમાં બેઠા છીએ. આપણે ફોટોગ્રાફીમાં જે હતા અહીંયા આપણે છે આ છે રાજુભાઈ રાઠોડ. આ બધો ખર્ચો એમનો આજે કરેલો છે લગ્ન માટેનો. અને આપણે જો ચાલો મિત્રો, આપણે જે છે એ હવે માંડવો વધારેલો મોજ ચૂકી દીધી છે. તે બે ગયા છે ને હવે ગોરદાદા છે આપણે હવે જો ચાંદલા કરવા મળ્યા છે હવે બધા. જો આપણે બધે જાન ઉકલવાની તૈયારી હાલે છે. અને આ જો મુખવાસની બહાટી બોલે સમજો. સમજો નાનો ને મોટો બે જો મુખવાસની બહાટી બોલે. જો ઓછો ખાઈ જો તડકો હશે પછી શું થાય ખબર હે ને? શું થાય? હે હા ભાઈ શું થાય? સ્ટેટસમાં લગાવવું પડશે હો તો. અનવર સાહેબ છે આપણે જો
વરરાજે પરણી દીધું પણ રવાણા સાહેબે પાછા ફરી વાર પાછી વરમાળા પહેરી છે હું ધાર્યું કે નક્કી નહીં હવે પાછો સ્ટેટસમાં લગાવો જો તો જ પાડજો. આવી ગયો આપણે હવે વિદાય ચાલુ છે. પૂરો થયો કે નહીં હવે પૂરો અહીંથી. મિત્રો હવે વિદાય થવાની થઈ ગઈ છે અમારા ભાઈ બંધ ઉપર રહી ગયા છે વિદાય ચાલુ છે અત્યારે બધા લાગા ગયા છે અને આપણે જો તડકો ના હોય સાંય ઉભા રહી ગયા છે મારા ભાઈ બંધ સામે જો ઉભો રહી ગયો હવે ચાલો આપણે વિદાય થઈ ગઈ છે અને હવે ડાયરાને રામ રામ કરાવી એટલે આપણો ઓર્ડર પૂરો થઈ. ઓર્ડરની સોરી આપણી આજની સેવા પૂરી થઈ. તો મિત્રો આપણે આજનો ફાઇનલી ફોટોશૂટ કરી દીધું છે અને આપણે આજે ફ્રી સેવાનો ફોટોગ્રાફી વિડીયોગ્રાફીનું હતું એ આપણે કરી દીધું છે કારણ કે આમાં અમે ઓર્ડર ન કરી એકવી કે સાવ ફ્રીમાં હતું. આપણે ઓર્ડર તો ન જ કહે કારણ કે આજે આપણો આ પહેલું ફ્રી સેવાનું કામ હતું એ સેવાનું કામ આજે છે આપણે કમ્પ્લીટ કરી દીધું છે અને પૂરું થઈ વિદાય થઈ ગઈ છે પાર્ટી હારે આપણે મળી લીધું ડોક્યુમેન્ટ બધા પ્રિપેર કરી નાખ્યા છે અને પછી આપણે હવે મળશું હવે બીજા કાર્યક્રમમાં હવે જો ઠેલા પેક કરી લીધા છે નહીં પછી અને હવે ઠેલા પેક કરીને હવે નીકળીએ છીએ. તો હાલો બધાને જય માતા. મહિના પછી હાલો